નજર કરી વિગતવાર સમાચાર પર જૂનાગઢમાં ભવનાથ મહાશિવરાત્રી મેળાની કુલ જમીન 57 એકર છે, પરંતુ તંત્રના સર્વે મુજબ માત્ર 24 એકર જ મેળા માટે ઉપયોગ કરી શકાશે। જી હા, આ મેદાનમાં સૌરાષ્ટ્રના 5 લાખ ભાવિકો એકઠા થવાના છે, જેને કારણે જગ્યા ખૂબ તંગ પડી રહી છે અને ભીડ અને મર્યાદિત જગ્યાની પરિસ્થિતિને કારણે દુર્ઘટનાનું જોખમ વધી શકે છે। ગિરનાર જંગલ હોવાથી મેળાનો વિસ્તાર વધારી શકાતો નથી। તંત્ર આ પરિસ્થિતિને ધ્યાનમાં લઈને સુરક્ષા અને આયોજન માટે ચિંતિત છે। તો 57 એકર જમીન, માત્ર 24 એકર જેટલી જમીનમાં જ કરવું પડશે મેળાનું આયોજન। ભવનાથના મેળાની જમીનને લઈને ચોંકાવનારો ખુલાસો। 57 એકરમાંથી 29 એકર જમીન પર દબાણ થયાનો ખુલાસો। તો માત્ર 24 એકર જેટલી જમીનમાં જ કરવું પડશે મેળાનું આયોજન। શિવરાત્રીના મેળામાં 5 લાખ જેટલા શ્રદ્ધાળુઓ એકઠા થઈ શકે છે। ઓછી જગ્યામાં વધુ ભીડને કારણે દુર્ઘટનાની સંભાવના સેવાઈ રહી છે। તો ભવનાથ મેળો નજીક આવશે હવે, ત્યારે જમીન પર કોણે કર્યું દબાણ? અનેક સવાલો ઉભા થયા। 57 એકર જમીનમાંથી 29 એકર જમીન પર દબાણ છે, માત્ર 24 એકર જમીનમાં જ મેળાનું આયોજન થશે। 57 એકરમાંથી 29 એકર જમીન પર દબાણ થયાનો ખુલાસો છે। આ સાથે જ માત્ર 24 એકર જેટલી જમીનમાં જ કરવું પડશે મેળાનું આયોજન। શિવરાત્રીના મેળામાં 5 લાખ જેટલા શ્રદ્ધાળુઓ એકઠા થઈ શકે છે। આ સાથે આપણે જણાવીએ તો ઓછી જગ્યામાં વધુ ભીડને કારણે દુર્ઘટનાની સંભાવનાઓ પણ સેવાઈ રહી છે। તો ભવનાથના મેળાની જમીનને લઈને ચોંકાવનારો ખુલાસો। 57 એકરમાંથી 29 એકર જમીન પર દબાણ થયાનો ખુલાસો। આ સાથે જ વાત કરીએ તો માત્ર 24 એકર જેટલી જમીનમાં જ મેળાનું આયોજન કરવું પડશે। સાથે આપને પણ જણાવીએ તો શિવરાત્રીના મેળામાં 5 લાખ જેટલા શ્રદ્ધાળુઓ એકઠા થઈ શકે છે। આ સાથે વધુ અપડેટ્સ માટે જૂનાગઢથી અમારા સંવાદદાતા યજ્ઞેશ ભટ્ટ ફોન લાઈન પર જોડાઈ ગયા છે। યજ્ઞેશ, માત્ર 24 એકર જમીનમાં જ મેળાનું આયોજન થશે અને અહીં જે પ્રકારે બહાર આવ્યું છે કે 57 એકરમાંથી 29 એકર જમીન છે કે જેના પર દબાણ થયો હોવાનો ખુલાસો થયો છે, શું વધુ અપડેટ્સ? જી, ખાસ કરીને જણાવી દઉં તો કૃપા, જૂનાગઢ ભવનાથ મેળાની 57 એકર જમીનમાંથી 29 એકર જમીન પર દબાણ થયું હોય તેવું અગાઉ સામાજિક કાર્યકરોએ પણ જણાવેલું હતું। 50,000 ચોરસ મીટરમાં 5 લાખ ભાવિકો થશે એકઠા। શિવરાત્રી મેળામાં ભારોભાર મંડાર રહ્યું છે જોખમ। ખાસ કરીને જોવા જઈએ તો સરકારને બદલે સત્તાના આધારે મહાશિવરાત્રી મેળો યોજાય છે। DILR દ્વારા થોડા સમય પહેલા જ કરવામાં આવી હતી માપણી। માત્ર 24 એકર જમીનમાં જ મેળાનું આયોજન કરવામાં તંત્ર મજબૂર બન્યું છે। ભવનાથને ફરતે આવેલું છે ગીરનું જંગલ। જંગલના કારણે મેળાની જગ્યામાં વધારો ન થાય તેવી સ્થિતિ હાલ ઊભી થઈ છે। આ વખતે સરકાર ભવ્યથી ભવ્ય મેળાનું આયોજન કરવાની છે તેવું જાણવા મળ્યું છે। જી બિલકુલ, તમામ માહિતી બદલ આપનો આભાર।